આજે વાત કરીશું ટાઈમ મેનેજમેન્ટ ઇન ધ વર્કપ્લેસ એટલે કે કાર્યસ્થળમાં સમયનું સંચાલન, જ્યાં સૌથી પહેલા વોટ ઇઝ ટાઈમ મેનેજમેન્ટ એટલે કે સમયનું સંચાલન એટલે શું, જ્યાં સમય વ્યવસ્થાપન એ તમારા સમયનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા માટે તમારી પ્રવૃત્તિઓનું આયોજન કરવાની પ્રક્રિયા છે. સારું સમય વ્યવસ્થાપન તમને વધુ સ્માર્ટ કામ કરવામાં મદદ કરે છે. વિવિધ પ્રવૃત્તિઓ વચ્ચે તમારા સમયને સંતુલિત કરવું મહત્વપૂર્ણ છે. જ્યાં સમય વ્યવસ્થાપન તમને નીચેની બાબતોમાં મદદ કરે છે, જેમ કે સમયસર કાર્યો પૂર્ણ કરવા, દૈનિક લક્ષ્યો સેટ કરવા અને હાંસલ કરવા, તણાવ ઓછો કરવા, કાર્યોની કામગીરીમાં સુધારો કરવા, ઓછા સમયમાં વધુ કામ કરવા. આ સિવાય કાર્યસ્થળે સારા સમય વ્યવસ્થાપન દ્વારા તમે આ મેળવી શકો છો, જેમાં અન્ય કરતા વધુ કૌશલ્યો શીખવા, તમારી કારકિર્દીમાં વધારો થવો, તમારી ટીમના વિકાસને ટેકો આપવો, કામ પર તમારા પ્રદર્શનમાં સુધારો થવો, કામને સમયમર્યાદામાં પૂર્ણ કરવું, કાર્ય જીવનમાં બહેતર સંતુલન પ્રાપ્ત કરવું. આ સિવાય સારા સમય વ્યવસ્થાપન માટે ટિપ્સ, જેમાં તમારા માટે એક ધ્યેય સેટ કરો. આ ધ્યેય હાંસલ કરવા માટેના તમામ કાર્યોની યાદી બનાવો. દૈનિક પ્લાનર બનાવો. દરેક કાર્યને સમય મર્યાદા આપો. તમારા બધા કાર્યો માટે રિમાઇન્ડર્સ સેટ કરો. વિક્ષેપોને અવરોધિત કરો અને નિત્યક્રમ સ્થાપિત કરો. અને અંતે પોમોડોરો ટેકનિક, જેમાં નંબર 1 કાર્ય પસંદ કરો, 2 25 મિનિટ માટે ટાઈમર સેટ કરો, 3 કામ પર જાઓ, 4 સમય પૂરો થાય ત્યારે રૂકો, નંબર 5 પ્રગતિનો રેકોર્ડ કરો, નંબર 6 5 મિનિટનો બ્રેક લો, 7 કામ પર પાછા ફરો, 8 ચોથા પોમોડોરો પછી લાંબો વિરામ લો 15 થી 20 મિનિટ, અને અંતે એક દિવસ કોલ ન થાય ત્યાં સુધી તે જ રીતે ચાલુ રાખો, જેને પોમોડોરો ટેકનિક ગણીશું, જે ટાઈમ મેનેજમેન્ટને બહેતર બનાવવાની ટેકનિક ગણીશું. આવા જ એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ સંલગ્ન તમામ ટોપિક માટે સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.